સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। નવરાત્રી પર્વમાં માતાજીની નહીં પણ બળાત્કારીની પૂજા થઈ રહી છે। બળાત્કારના આરોપી આસારામની પૂજા આરતી કરાઈ રહી છે। બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરતું આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર બહાર વાયરલ થઈ રહ્યો છે। હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર જ પૂજા કરવામાં આવી છે। સાથે જ પીડિયાટ્રિશિયન્સ ડોક્ટર જીગીશા પાટડિયા સહિતનો સ્ટાફ જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની પરાકાષ્ઠાનો આ પુરાવો છે। ચરમસીમાએ પહોંચી છે અંધભક્તિ। હોસ્પિટલમાં પૂજા આરતી થઈ છતાં સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હોવાનું તે કહી રહ્યા છે। ત્યારે સૌથી મોટા સવાલ ઉઠી રહ્યા છે સાથે જ અંધભક્તિનો પુરાવો। આ ખૂબ જ ગંભીર ઘટના છે અને ગેરસમજથી થયો એવું લાગે છે। એક કર્મચારી દ્વારા ફ્રૂટ વિતરણની ખાલી પરવાનગીની વાત હતી। એમાં પણ મારા દ્વારા હંમેશા જણાવવામાં આવે છે તેમ કે ઓન ડ્યુટી સીએમઓને ફ્રૂટની ક્વોલિટી બતાવી અને ફ્રૂટ વિતરણ દર્દીના હિતમાં આપણે કોઈ પણ સામાજિક સંસ્થાને કરવા દેતા હોઈએ છીએ, પણ ક્વોલિટી જોઈ અને ઓન ડ્યુટી સીએમઓ એમાં સહી કરતા હોય છે। બહાર હતો તે દરમિયાન મારા પર સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ પ્રકારની ઘટના છે, એટલે મેં તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી। મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ મોકલી આપ્યા અને આ તમામ પ્રવૃત્તિ बंद करवामा ने हटाई लेवानी सूचना आपी है। वो हमको पता नहीं, परमिशन लेके आए थे कुछ फ्रूट बांटने के लिए, ऊपर से परमिशन लेके आया। मैंने सीएमओ को मिलवा दिया था। उसके बाद जब पूजा वूजा होने लगा तो जिज्ञासा मैडम थी तो मैंने देखा तो मैंने फिर बंद करवाया। वो फोटो तो आसाराम बाबू जैसा लग रहा था मेरे को। क्यों पूजा की गई थी अब वो हमको सब पता नहीं है। तो पोताने